ओके, આજના વિડીયોની અંદર આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સની વાત કરીશું, જેને ગુજરાતીમાં આપણે સાદો ભવિષ્યકાળ કહીએ છીએ. અગાઉના વિડીયોની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ અને એનું ટ્રાન્સફોર્મેશન પણ શીખ્યા કે એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં જે બોર્ડની એક્ઝામમાં પૂછાય છે એના વિશે ચર્ચા કરી. તો આજે આપણે ત્રીજા નંબરનો ટેન્સ જે છે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ વિશે ટૂંકમાં આજે ચર્ચા કરીશું. ઠીક છે, તો સૌથી પહેલી જે વાત કરીએ કે આ કાળનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ છીએ. બરાબર, કેમ કે જરૂરી મેઇન વસ્તુ એ છે કે ક્યારે આ કાળ વાપરી શકીએ છીએ. તો સૌથી પહેલાં જેની વાત કરતા હોઈએ આપણે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળની સૌથી મોટો ઉપયોગ એ છે કે ભવિષ્યમાં થતી રોજિંદી ક્રિયાઓ માટે ઠીક છે. આ પહેલું કે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ ભવિષ્યમાં થતી રોજિંદી ક્રિયાઓ માટે થાય છે. ઠીક છે. બીજા નંબરની વસ્તુ કે શરતી વાક્યો માટે, શરતી જેને આપણે ઇંગ્લિશમાં કન્ડિશનલ વાક્યો માટે પણ સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. પહેલી શું વાત કરીએ કે ભવિષ્યમાં થનારી રોજિંદી ક્રિયાઓ માટે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ. બીજા નંબરની વાત કરીએ તો આપણે શરતી વાક્યો કન્ડિશનલ સેન્ટેન્સ, મતલબ કે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ અ ગુડ માર્ક્સ. ઓકે, ઇફ યુ વિલ નોટ ઇટ યુ વિલ બીકમ સિક. આ શું કન્ડિશનલ વાક્યો કે જો તમે બરાબર નહીં જમો તો તમે બીમાર પડશો, જો તમે મહેનત કરશો તો તમને સારા એવા માર્ક્સ મળશે. મતલબ કે કન્ડિશનલ સેન્ટેન્સની અંદર પણ સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. ઓકે, કેટલાક નંબર 3 પર લઈએ જે મહત્ત્વની વસ્તુ છે કેમ કે આમાં પ્રેઝન્ટ ટેન્સનો બી ઉલ્લેખ થશે જોડે કે ભવિષ્યના જે પ્લાન જે છે પ્લાન દર્શાવવા માટે, ભવિષ્યના જે પ્લાન છે તેને દર્શાવવા માટે પણ સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. અને જ્યારે આ ફોર્મેશન વાપરીએ છીએ ત્યારે આ ફોર્મેશનની અંદર ટુ બીનું ગોઈંગ ટુનું રૂપ વપરાય છે અને એના પછી જે વર્બ હોય છે, જે ક્રિયાપદ હોય છે એ મૂળ રૂપમાં હોય છે, મતલબ કે મેઇન ફોર્મમાં હોય છે, પ્રેઝન્ટ ફોર્મમાં હોય છે. જે વર્બ હોય છે કે આઈ એમ ગોઈંગ ટુ, ફોર એક્ઝામ્પલ આઈ એમ સર ફ્યુચર ટેન્સ છે ને તમે એમ બોલી રહ્યા છો. યસ, સી આઈ એમ ગોઈંગ ટુ કુક ફૂડ, આઈ એમ ગોઈંગ ટુ કુક અ ફૂડ. શું વાપર્યું મેં? ગોઈંગ ટુ વાપર્યું, એમ તો વાપર્યું પણ આ શું છે? આઈ એમ ગોઈંગ ટુ કુક અ ફૂડ ટુમોરો, હું આવતીકાલે મારું ખાવાનું બનાવીશ. મતલબ કે ભવિષ્યના પ્લાન દર્શાવવા માટે આઈ એમ ગોઈંગ ટુ પ્રિપેર, મેઇન ફોર્મમાં આઈ એમ ગોઈંગ ટુ પ્રિપેર પ્રોજેક્ટ બાય નેક્સ્ટ વીક. આવું પણ આપણે વાપરી શકીએ છીએ. પણ યાદ રાખજો ગોઈંગ ટુની સાથે પ્રેઝન્ટના ટુ બીસ ફોર્મ આવે છે, એટલે કયા ઇઝ, એમ અને આર. ઇઝ, એમ અને આર. જ્યારે અહીં આગળ આપણે મોસ્ટ ઓફ જે ટુ બીસના ફોર્મ છે એમાં આપણે શેની ચર્ચા કરીએ? શેલ અને વિલની ચર્ચા કરીએ છીએ. તો સૌથી પહેલો આપણે વાત કરીએ કે સિમ્પલ ફ્યુચર ટેન્સનો યુઝ મતલબ કે ઉપયોગ શું છે. તો સૌથી પહેલી જે આપણે વાત કરીએ કે ભવિષ્યમાં થતી રોજિંદી ક્રિયા માટે કે આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુમોરો. ઓકે, આઈ વિલ પ્રિપેર અ લંચ. ઓકે, નોર્મલી ભવિષ્યમાં થતી રોજિંદી ક્રિયાઓ માટે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. બીજાની વાત શું કહી કે શરતી વાક્યો મતલબ કે કન્ડિશનલ સેન્ટેન્સ માટે પણ સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. અને ત્રીજી વસ્તુ વાત કરી કે ભવિષ્યના પ્લાન દર્શાવવા માટે પણ સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. અને અહીં આગળ આપણે ગોઈંગ ટુનું ફોર્મ મતલબ કે ગોઈંગ ટુનો ઉપયોગ કરીએ છીએ અને આ ગોઈંગ ટુની સાથે જે ટુ બીસ ફોર્મ જે લઈએ છીએ એ ઇઝ, એમ, આર મતલબ કે પ્રેઝન્ટના ટુ બીસ ફોર્મ લઈએ છીએ અને વર્બ જે હોય છે એ પોતાના મેઇન મૂળ સ્વરૂપમાં હોય છે. તો આ શું તો વિદ્યાર્થી મિત્રો કે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ છીએ. આટલું ક્લિયર થયા પછી આપણે એના કીવર્ડ્સ, બીજો જે પોઈન્ટ છે કે એના કીવર્ડ્સ ચાવીરૂપ શબ્દો કયા
બરાબર, ચાવીરૂપ શબ્દ કે જેના થકી આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સને ઓળખી શકીએ એની વાત કરી લઈએ તો ચાવીરૂપ જે શબ્દો છે ચાવીરૂપ જે શબ્દો છે એની વાત કરીએ તો નેક્સ્ટ ડે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, ઓકે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ ડે, નેક્સ્ટ યર, ટુમોરો, एक्सेट्रा. नेक्स्ट डे, नेक्स्ट वीक, नेक्स्ट मंथ, नेक्स्ट ईयर, टुमोरो, एक्सेट्रा आ बधा शब्दों શેમાં વપરાય છે તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં, નોર્મલી ફ્યુચર ટેન્સમાં પણ આ બધા શબ્દો વપરાતા હોય છે, જેવા કે નેક્સ્ટ ડે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર અને ટુમોરો. ઠીક છે, આ શબ્દો કયા સેન્ટેન્સને ઉલ્લેખે છે? સાદો ભવિષ્યકાળમાં નોર્મલી વપરાતા હોય છે. હવે આપણે આના ટુ બીસ ફોર્મની થોડી ચર્ચા કરી લઈએ કે જે ટુ બીસ ફોર્મ જે છે સિમ્પલ ફ્યુચર ટેન્સના, કારણ કે અત્યાર સુધીના જે બે ટેન્સ જોયા આપણે, સિમ્પલ પાસ્ટ ટેન્સ જોયું અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયું, એ બંને ટેન્સની અંદર ટુ બીસ ફોર્મ આવતા ન હતા. ભલે પ્રેઝન્ટમાં ઇઝ એમાં આવતું ન હતું, પાસ્ટ ટેન્સની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર વોઝ વેરનો ઉલ્લેખ થતો ન હતો, પણ સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર જે ટુ બીસ ફોર્મ જે છે શેલ અને જે વિલ છે એનો યુટિલાઇઝેશન મતલબ કે ઉપયોગ થાય, સિમ્પલ હોવા છતાં પણ એના એક્ટિવ વોઇસની અંદર આ ટુ બીસ ફોર્મ આવે છે. તો સૌથી પહેલાં આપણે એની ચર્ચા કરીએ કે જ્યારે ટુ બીસ ફોર્મની વાત કરતા હોઈએ, દરેક વિદ્યાર્થી મિત્રો મારી સાથે નોટબુકમાં હું જે લખું છું, યુઝ ઉપયોગ લખું છું, કીવર્ડ્સ લખું છું, ટુ બીસ ફોર્મ એની પર ચર્ચા જોડે કરશે. ઓકે, જે ટ્રેડિશનલ વે જે છે કે આઈ, વી, યુ, they, he, she, it. अब नॉर्मली जे છે જે ટ્રેડિશનલ વે જે કે ટ્રેડિશનલ બને કે વર્ષોથી એની અંદર આઈ ને વી જોડે શેલ અને વિલ આવે છે, મતલબ કે શેલનો ઉપયોગ ખાલી આઈ અને વી જોડે થાય છે, એવું ટ્રેડિશનલી શું કહે છે? ટ્રેડિશનલી વે છે કે ટ્રેડિશનલ રીતે જોવા જઈએ તો શેલનો ઉપયોગ ખાલી ફર્સ્ટ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે શું? આઈ, અને ફર્સ્ટ પર્સન પ્લુરલ એટલે શું? વી. આ બે સાથે જ થાય છે એવું કહે છે ટ્રેડિશનલ વે પ્રમાણે. બાકીના બધા જે પર્સનલ પ્રોનાઉન સબ્જેક્ટ તરીકે યુઝ કરીએ છીએ એ દરેકને સાથે વિલ જ આવે છે, વિલ જ આવે છે. બસ આ શેની વાત કરી? મેં ટ્રેડિશનલ ફોર્મની વાત કરી. હું જ્યારે ટ્રેડિશનલ ફોર્મની વાત કરું છું કે વર્ષોથી જે ચાલી આવ્યું છે એમાં ખાલી ફર્સ્ટ પર્સન સિંગ્યુલર અને ફર્સ્ટ પર્સન પ્લુરલ એટલે કે વી બને એની સાથે જ શેલનો ઉપયોગ થાય, બાકીના કોઈ સાથે થતો નથી, બાકીના દરેક સાથે વિલનો ઉપયોગ થાય છે. પણ હું જ્યારે લેંગ્વેજની વાત કરું, ઇંગ્લિશ લેંગ્વેજની વાત કરું તો નોર્મલી એ બધા સાથે પણ શેલ વપરાઈ શકે છે, ના નથી વપરાઈ શકે છે. પણ આપણે નોર્મલી અત્યાર સુધી લોકો ટ્રેડિશનલ વેને વધારે ફોલો કરીને આઈ ને વી સાથે જ શેલનો ઉપયોગ કરે, બાકીના દરેક સબ્જેક્ટ સાથે વિલનો જ ઉપયોગ કરે છે. એનું દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખશે કે ક્યારે ટુ બીસ ફોર્મનો શેલ ને વિલનો ઉપયોગ કરો. નોર્મલી તમે વિલ સાથે જઈ શકો છો, નોર્મલી વિલ સાથે તમે જઈ શકો છો દરેક પર, કાંઈ કોઈ સિંગ્યુલર નેમિંગ વર્ડ હોય તો પણ, પ્લુરલ નેમિંગ વે બહુવચનનું કોઈ નામવાળું રૂપ હોય તો પણ તમે વિલ સાથે જઈ શકો છો. એક ટ્રેડિશનલ વેનો એક કોન્સેપ્ટ આગળ મેં ક્લિયર કર્યો કે આઈ શેલ, વી શેલ, આઈ વિલ, વી વિલ, બાકીના દરેક સાથે વિલનો ઉપયોગ થાય છે ટ્રેડિશનલી. બટ જો આપણે લેંગ્વેજની વાત કરીએ, એની વાત કરીએ તો નોર્મલ આપણે શેલ પણ વાપરી શકીએ છીએ. ઠીક છે, આ દરેક વસ્તુ તમે નોટબુકમાં વ્યવસ્થિત લખી શકો છો. હવે વાત કરીએ આપણે સેન્ટેન્સની. કે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ. ટાઈપ્સ ઓફ સેન્ટેન્સમાં સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે અફર્મેટિવ સેન્ટેન્સ. અફર્મેટિવ એટલે કે હકાર. હવે આપણે જ્યારે આ વસ્તુ જોઈએ ને તો આપણે વસ્તુ શું યાદ રાખવું કે આપણે ખાલી ટેન્સ શીખીને ફક્ત ને ફક્ત
ટેન્સ શીખી રહ્યા નથી. આપણે એક વસ્તુ કે આપણે અત્યારે સેક્શન ડીની અંદર બોર્ડની જે પેપર પેટર્ન પ્રમાણે સેક્શન ડીની અંદર જે ડુ એસ ડાયરેક્ટરનો જે કોન્સેપ્ટ જે છે, ડુ એસ ડાયરેક્ટરનો જે કોન્સેપ્ટ જે છે એના બેઝ પર આપણે જઈ રહ્યા છે. તો સૌથી પહેલાં હું હકાર વાક્ય સિમ્પલ ફ્યુચર ટેન્સ લખવા માટે હું શું કહીશ કે અગાઉના વિડીયોમાં આપણે જે સિમ્પલ ફ્યુચર ટેન્સનો જે કોન્સેપ્ટ ક્લિયર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સનો જે કોન્સેપ્ટ એના વાક્ય લખીશ કે જેથી કરીને એને કેવી રીતે ચેન્જીસ થાય, શું તફાવત જોવા મળે છે કે જેથી આપણો કોન્સેપ્ટ અહીંયા આગળ ક્લિયર થાય. સૌથી પહેલાં પેલું જ વાક્ય લઈ લઈએ કે he writes a letter daily. આ શેનું વાક્ય છે? બધાને ખબર પડી ગઈ કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, સાદો વર્તમાન કાળનું વાક્ય છે કે અહીં એસ છે, ખબર પડી ગઈ, વચ્ચે સબ્જેક્ટ થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલા માટે. આ જ વાક્યને આપણે અગાઉના વિડીયોમાં ફેરવ્યું હતું. શું ફેરવ્યું હતું કે હી wrote but V1 V2 ફોર્મ આવી ગયો. he wrote a letter yesterday. આ શું થયું? સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઓકે, આ વાક્ય કે બોર્ડમાં આવી રીતે પૂછાશે કે કોઈ બી વાક્ય આપ્યું હશે ને આ રીતે ફેરવાનું હશે. અમારે સિમ્પલ ફ્યુચર ટેન્સના અફર્મેટિવ વાક્યને મતલબ કે આમાંથી આમાં મતલબ કે પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં અને પાસ્ટમાંથી ફ્યુચરમાં ફેરવવું હોય તો એને કેવી રીતે ફેરવીશ? તો એના માટેનો આન્સર મળશે. સબ્જેક્ટ તો સેમ જ હશે, હી. બરાબર છે. હવે આગળ ટુ બીસ ફોર્મ આવે છે, કહ્યું ને ફ્યુચરમાં ટુ બી, સિમ્પલ ફ્યુચરમાં ટુ બીસ ફોર્મ આવે છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કે સિમ્પલ પાસ્ટમાં ટુ બીસ ફોર્મ આવતા ન હતા, મતલબ કે એક્ટિવ વોઇસમાં આવતા ન હતા. પણ એક આવે છે તો હી જો નોર્મલી વાપરતા, નોર્મલી શું વાપરું છું? વિલ વાપરું છું. હી વિલ. હવે વિલ પછી શું આવશે? એનું મેઇન ફોર્મ આવશે રાઇટ. જો એસ આવતો નથી કેમ કે ઓલરેડી મેં વિલ વાપર્યું છે. હી વિલ રાઇટ એ લેટર. ટુમોરો. આ વાક્ય શું થયું? સિમ્પલ ફ્યુચર ટેન્સ. ઓકે, હી વિલ રાઇટ એ લેટર ટુમોરો. સિમ્પલ ફ્યુચર ટેન્સ. શું થયું? જો શું બદલાયું? આ તો મેઇન ફોર્મમાં જ આવ્યું, ખાલી એક્સ્ટ્રામાં શું થયું? શેલ ને વિલનો આપણે જે ટુ બીસ ફોર્મ તરીકે ઉપયોગ કરીએ છીએ એ એડ થાય છે. અને ટુ બીસ ફોર્મ આપણે તો એસ કે યસ આવતું નથી, ચાહે સિંગ્યુલર ફોર્મ હોય કે પ્લુરલ ફોર્મ હોય તો પણ. હવે આટલી થોડીક ચેન્જીસ જોઈ લો. હવે તમને એક વસ્તુ છે કે તમારા સમક્ષ 3 વાક્યો છે અને ત્રણ વાક્યો એક અલગ અલગ કાળને રિપ્રેઝન્ટ કરે છે. મતલબ કે આપેલ પહેલું જે વાક્ય જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને વાક્યને એનું નિર્દેશ કરે છે. મિડલમાં જે વાક્ય છે મતલબ કે વચમાં જે વાક્ય છે એ વાક્ય એ સિમ્પલ પાસ્ટ ટેન્સને ફોર્મ કરે છે. અને જ્યારે સિમ્પલ નંબર 3 વાક્ય જે છે એ સિમ્પલ ફ્યુચર ટેન્સને ઇન્ડિકેશન કરે. તો ત્રણેયની અંદર શું બદલાવ છે કે જે વર્બ જે છે વર્બમાં સૌથી મોટો ફેર કરે છે. જો અહીંયા આગળ રાઇટ્સ હતું, અહીંયા આગળ રોટ થયું અને અહીંયા આગળ વિલ રાઇટ થયું. આ કોન્સેપ્ટ બાકીનું બધું સિમ્પલ છે. હી છે, આ લેટર છે, ડેલીનું યસ્ટરડે થયું અને ટુમોરો થયું. તો આપણે કાળ પ્રમાણે અન્ય શબ્દોને ચેન્જીસ કરી શકીએ. જે આપણે કી વર્ડ્સને આપણે યુઝ કરીએ છીએ એ પ્રમાણે કે જે વધારેનો ઉલ્લેખ, વધારેનો મતલબ સમજાવે એટલા માટે. હવે આ વસ્તુનો ડિફરન્સ તમને ક્લિયર થઈ હશે તો તમને ઇઝીલી ડુ એસ ડાયરેક્ટરમાં પ્રોબ્લેમ રહેશે નહીં. કે શું ચેન્જીસ, ખાલી શું કે પ્રેઝન્ટમાં છે તો શું ચેન્જીસ થાય વર્બમાં, પાસ્ટમાં છે તો શું ચેન્જીસ થાય વર્બમાં, અને ફ્યુચર ટેન્સ છે તો શું ચેન્જીસ થાય, એટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે તો તમને ઓલરેડી આ જે ક્વેશ્ચન જે 4 માર્ક્સનો આવે છે એની અંદર જો 2 માર્ક્સનું ટેન્સનું એક કાળમાંથી બીજા કાળમાં ફેરવવાનો છે એનો કોન્સેપ્ટ ઇઝીલી ક્લિયર થઈ જશે. આપણે સિન્ટેક્સની વાત કરીએ, વાક્યરચનાની વાત કરીએ તો સૌથી પહેલાં શું આવશે આગળ? સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ શેલ વિલ. શેલ વિલનું બી તમે કોન્સેપ્ટ ક્લિયર કરી દીધો. શેલ વિલ પ્લસ વર્બ. વર્બ કેવો આવશે? પોતાના મેઇન ફોર્મમાં આવશે, મૂળ સ્વરૂપમાં મેઇન ફોર્મ. બરાબર. પ્લસ ઓબ્જેક્ટ એટલે આપણે શું કહીએ છીએ? કર્મ પ્લસ અધર વર્ડ અને ફૂલ સ્ટોપ. આ શું થઈ? વાક્યરચના થઈ કે સિમ્પલ ફ્યુચર ટેન્સની અફર્મેટિવ સેન્ટેન્સની વાક્યરચના શું થાય તો કે સબ્જેક્ટ શેલ વિલ પ્લસ વર્બ. વર્બ એટલે મેઇન ફોર્મમાં આવશે કારણ કે પ્રેઝન્ટના ફોર્મમાં જ મૂકવું પડશે કે શેલ વિલ છે એટલા માટે. ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્બ.
તમે અત્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સનું અફર્મેટિવ વાક્ય પણ શીખ્યા, એની સાથે સાથે પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં અને પાસ્ટમાંથી ફ્યુચર બનાવતા પણ શીખ્યા. દરેક વિદ્યાર્થી મિત્રો આવા 5 વાક્યો જે તમે ઓલરેડી પ્રેઝન્ટમાં બનાવ્યા છે, પાસ્ટમાં, એ દરેક વાક્યોને તમે હવે શું કરશો, સિમ્પલ ફ્યુચર ટેન્સના અફર્મેટિવ વાક્યમાં પણ ફેરવતા શીખશો. આપણે આગળ નેગેટિવની ચર્ચા કરી છે, આ વસ્તુ ખાસ કરવાની છે. ઓકે, નેગેટિવ સેન્ટેન્સ વાત કરી લઈએ. દરેક વિદ્યાર્થીઓ બોર્ડ પરથી આ વસ્તુ કન્ટેન્ટ લખી નાખશે. હવે નેગેટિવની ચર્ચા કરતા હોય ત્યારે નેગેટિવ એટલે કે નકાર. નકાર વાક્યની ચર્ચા કરતા તો આપણે ઓલરેડી જે લખેલું વાક્ય લખી નાખીએ કે હી વિલ રાઇટ એ લેટર ટુમોરો. સ્પેલિંગ ખાસ ચેક કરજો. આ શું છે? અફર્મેટિવ વાક્ય છે, હકાર વાક્ય છે, બરાબર ને? આ જ વાક્યને મારે નેગેટિવમાં ફેરવું છે તો શું સિમ્પલ કહીશું? આ વાક્યને ખાલી એડ શું કહીશું? જોજો કેટલું સિમ્પલ છે. હી વિલ નોટ રાઇટ એ લેટર ટુમોરો. શું થઈ ગયું? આ નેગેટિવ. શું ચેન્જીસ થયો? ફક્ત ને ફક્ત નોટ જ મેં એડ કર્યો છે. ખબર પડી ગઈ શું કહ્યું? કે વિલની જગ્યાએ નોટ એડ કર્યો. આ જ વાક્યમાં લખ્યું હતું કે આઈ શેલ, હું સબ્જેક્ટ બધું છું, આઈ શેલ નોટ રાઇટ એ લેટર ટુમોરો. થઈ ગયું નહીં વાક્ય? શું સિન્ટેક્સ બનશે? વાક્યરચના શું બનશે? વાક્યરચના કે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ, ઓકે, શેલ વિલ પ્લસ વર્બ એટલે કે કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ. સિમ્પલ કોણ? સબ્જેક્ટ આવી ગયો, શેલ વિલ આવી ગયો, પ્લસ વર્બ. પણ એક વસ્તુ આ શેની થઈ? અફર્મેટિવ નહીં. આની અંદર આપણે શું કરીએ? જસ્ટ ખાલી નોટ એડ કરીએ છીએ. સબ્જેક્ટ શેલ વિલ પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ અને અધર વર્બ. વર્બ બી કેવો હશે? મેઇન ફોર્મમાં હશે. જેમાં ફોર્મમાં હશે? મેઇન. આ ખાસ યાદ રાખવાનું છે કે ક્રિયાપદનું રૂપ ટેન્સ પ્રમાણે કેવું રહે છે એ કોન્સેપ્ટ ખાસ દિમાગમાં રાખવું પડશે. નીકળતો તમારા શું છે એના લીધે પ્રોબ્લેમ થશે, એના લીધે તમારું વાક્ય ખોટું પડવાના ચાન્સીસ વધારે છે. એટલા માટે શું કહ્યું તમે કે આ વસ્તુ જ્યારે વાક્યતા ફેરવો ને ત્યારે ખાસ કે વર્બમાં શું ફેરફાર થાય, ટેન્સ પ્રમાણે વર્બમાં શું ફેરફાર થાય. જો એનો કોન્સેપ્ટ તમે સમજી ગયા તો તમને કોઈ પણ વાક્ય કોઈ પણ ટેન્સ છે આ વખતે ફેરવવા વખતે તકલીફ પડશે નહીં. શું સિમ્પલ ચેન્જીસ તો નોટ એડ થયું. આ જ વાક્યને તમે લખી દીધા પછી આપણે એને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં જોઈશું કે જો શું ચેન્જીસ થાય છે. કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ શું? પ્રશ્નાર્થ તમને કોન્સેપ્ટ ઓલરેડી મેં તમને બતાવી દીધું છે કે પ્રશ્નાર્થ વાક્યની અંદર ટુ બીઝ ફોર્મ આગળ આવે છે. જે રીતે પ્રેઝન્ટમાં શું આવતું? ડુ ને ડઝ આગળ આવતા. ફ્યુચર પાસ્ટમાં શું આવતું? ડીડ આગળ આવતું. તો ફ્યુચરમાં તો આગળ સેલ ને વિલ આપેલા છે તો સિમ્પલ આ વસ્તુ આપણે આગળ લઈ દઈએ કે વિલને આગળ લઈ દઈએ. તો વિલ હી જુઓ શું થયું બદલાવ? વીનો ડબલ્યુ કેપિટલ થયો, હી પાછળ શું થયું? સ્મોલ થયો. હી વિલ રાઇટ એ લેટર ટુમોરો. ક્વેશ્ચન માર્ક ખાસ ભૂલવાનું નહીં. ક્વેશ્ચન માર્ક ઇન્ટ્રોગેટિવ પ્રશ્ન વાક્ય એટલે ક્વેશ્ચન માર્કનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ. શું થયું? સિમ્પલ ચેન્જીસ કરી આને આગળ લાયા અને પાછળ લાયા. સબ્જેક્ટને ટુ બીઝ ફોર્મને આગળ લાયા, સબ્જેક્ટને પાછળ લાયા. એટલો જ ચેન્જીસ છે, બીજો કોઈ વધારાનો ચેન્જીસ થતો નથી. આ શું થયું કે ઇન્ટ્રોગેટિવનું હકાર વાક્ય એટલે કે અફર્મેટિવ થયું. આ જ વાક્યને મારે નેગેટિવમાં ફેરવો હતો ઇન્ટ્રોગેટિવ. તો શું છે કે વિલ હી નોટ રાઇટ એ લેટર ટુમોરો. ક્વેશ્ચનમાં આ શું થયું? ઇન્ટ્રોગેટિવ નેગેટિવ.
ઇન્ટ્રોગેટિવ નેગેટિવ. આને મારે કોન્ટ્રાક્શનના ફોર્મમાં મૂકવું હોય તો પણ મૂકી શકું કે વોન્ટ, ખાસ એ જો વોન્ટ સર વોન્ટ, હા વોન્ટ, વિલ નોટ, વિલન્ટ ના થાય, ના 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 ના, જ્યારે એને કોન્ટ્રાક્શનમાં ફોર્મમાં ફેરવે ખાસ યાદ રાખજો કે શેલ ફિલ વિલ પ્લસ નોટ, તેનું કોન્ટ્રાક્શન ફોર્મ શું બને છે? વોન્ટ બને. શું બને છે? સ્પેલિંગ ખાસ ચેક કરજો, વિલન્ટ નહીં બનતું. શું બને છે? વિલ પ્લસ નોટ વોન્ટ બને છે, વોન્ટ આન્સર. અને જ્યારે શેલ પ્લસ નોટ જે બને છે એ શું બને છે? શેન્ટ બને, SHANT, શેન્ટ. આ ખાસ ફોર્મ રાખજો કે આગળ તમે ડુમાં ડઝન્ટ, ડોન્ટ, ડઝન્ટ એવું થતું હતું, પણ આગળ આખું વસ્તુ સ્પેલિંગ આખું બદલાઈ જાય છે. વિલ પ્લસ નોટ, આ ખાસ દરેક વિદ્યાર્થી આના પર ધ્યાન આપશે કે જ્યારે એને કોન્ટ્રાક્શન ફોર્મમાં તો વિલ પ્લસ નોટ વોન્ટ થાય અને શેલ પ્લસ નોટ શું થાય? શેન્ટ થાય છે. આ વ્યવસ્થિત યાદ રાખવાનું છે કે જ્યારે નેગેટિવમાં ફેરે તેને ટૂંકાક્ષરી ફોર્મમાં આવી રીતે લખી શકીએ છીએ. એટલે આન્સર શું છે? આ દરેક વિદ્યાર્થી લખી નાખશે આ વસ્તુ કે વોન્ટ હી રાઇટ એ લેટર ટુમોરો? ક્વેશ્ચન માર્ક છે. સિન્ટેક્સ વાક્ય રચના બનાવતા આવડે દરેક વિદ્યાર્થીને કે એની વાક્ય રચના જો મારે બનાવીએ તો શું થાય કે સૌથી પહેલાં શું લખ્યું? શેલ પ્લસ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્બ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. આ છે તો જો સપોઝ એને અફર્મેટિવમાં તો ખાલી નોટ કાઢી નાખવાનું છે. આ શું થયું? આપણે આજે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગો જોયા, એના કીવર્ડ જોયા, એના ટુ બીસ ફોર્મની સમજ જોઈ અને ટાઈપ્સ ઓફ સેન્ટેન્સમાં અફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં શું ફેરફાર થાય છે એનું પણ ચર્ચા આપણે કરી. દરેક વિદ્યાર્થીઓ જે અત્યાર સુધી જે સેન્ટેન્સ બનાવતા હતા, પ્રેઝન્ટના ફોર્મ બનાવતા હતા, પાસ્ટના ફોર્મમાં બનાવતા, એ જ વાક્યોને આજે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સના ટાઈપ્સ ઓફ સેન્ટેન્સની રીતે આપણે કન્વર્ટ કરીશું. આ તમારું હોમવર્ક રહેશે. અને ખાસ ધ્યાન રાખો દરેક વિદ્યાર્થી કે જે રીતે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનુંમાંથી સિમ્પલ પાસ્ટ ટેન્સનું જે ટેબલ આપણે આગળના વિડીયોમાં જોયું એવી રીતે દરેક વિદ્યાર્થી પણ મારી ઈચ્છા છે કે દરેક વિદ્યાર્થી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું, સિમ્પલ પાસ્ટ ટેન્સનું અને સિમ્પલ ફ્યુચર ટેન્સનું પણ ટેબલ બનાવે. હું એક સેન્ટેન્સ બનાવીને બતાવી દઉં છું. પહેલાં દરેક વિદ્યાર્થી આ વસ્તુને લખી દેશે. કે જે રીતે આપણે આગળ સેન્ટેન્સમાં ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ જોઈ ગયેલા કે સેન્ટેન્સ એટલે કે વાક્યો, બરાબર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. બરાબર. તો જે પ્રમાણે આપણે આગળના વિડીયોમાં પ્રેઝન્ટ ને પાસ્ટનો કોન્સેપ્ટ ક્લિયર, એટલે આજે શું આપણે ફ્યુચરનો કોઈ કોન્સેપ્ટ ક્લિયર કે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ સૌથી પહેલું શું આવશે કે અફર્મેટિવ વાક્ય આવશે, એટલે કે હકાર વાક્ય આવશે. તો આપણે પેલું જ સેન્ટેન્સ લઈ લઈએ કે દે વિઝિટ તાજમહલ ટુડે. ઓકે, આ વાક્ય શું થયું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું અફર્મેટિવ. આ જ વાક્યને સિમ્પલ પાસ્ટમાં આપણે ફેરનું યાદ હોય તો આગળનો વિડીયોમાં કે દે વિઝિટેડ જો શું કહે તાજમહલ યસ્ટરડે. શું થયું? યસ્ટરડે. એ જ રીતે આપેલ વાક્યને હું શેમાં ફેરવીશ? સિમ્પલ ફ્યુચર ટેન્સમાં. શું થશે કે દે will visit Taj Mahal tomorrow. થઈ ગયું? આ ફક્ત મેં શેનું બનાવ્યું? હકાર વાક્યનું બનાવ્યું. શું થયું? ખાલી વિઝિટ હતું અને આગળ વિઝિટેડ થયું અને આગળ શું થયું? વિલ વિઝિટ આવ્યું. આ ચેન્જીસ
આ શા માટે મહેનત કરીએ છીએ, આ પ્રકારની એક્ટિવિટી શા માટે કરીએ છીએ? કારણ કે આપણે જે સેક્શન ડીની અંદર ડુ એઝ ડાયરેક્ટરનો જે કોન્સેપ્ટ છે એનો કોન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે આ દરેક વાક્યને એક સામે લખી રહ્યા છે. આવું એક ટેબલ ફોર્મ બી તમારે બનાવવું. અફર્મેટિવનું હક્કાનું મેં બનાવ્યું છે, તમારે નેગેટિવનું ઇન્ટ્રોગેટિવ અફર્મેટિવ અને ઇન્ટ્રોગેટિવ નેગેટિવનું વાક્ય પણ આવી રીતે તમારે બનાવવાનું છે. જે આપણે આગળના વિડીયોમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જોયું એ પ્રમાણે તમારે આજે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં 3 ખાનાની અંદર ટેબલ બનાવવાનું રહેશે, જેથી તમારે જે સેક્શન ડીની અને ડુ એઝ ડાયરેક્ટેડનો કોન્સેપ્ટ વ્યવસ્થિત રીતે ક્લિયર થઈ જાય અને તમને એક સાથે લખશો એટલે તમને શું ફેરફાર થાય છે એ પણ એનું પણ આઈડેન્ટિફિકેશન મળશે. ઠીક છે, તો આજના વિડીયોમાં આજે આપણે આટલી ચર્ચા કરીશું અને આગળના વિડીયોની અંદર આપણે હવેથી કન્ટિન્યુઅસ ટેન્સની થોડી ચર્ચા કરીશું. એમાં આપણે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરનો એક સાથે કોન્સેપ્ટ ક્લિયર કરીશું. થેન્ક યુ સો મચ.